નમસ્કાર દોસ્તો, આજે 10મી જૂન હું ગોપાલ ઇટાલિયા આજે અત્યંત મહત્વની વાત કહેવાની છે, તો ખાસ બધા આ વાત આખી સાંભળે. વિશેષ ભાજપના જે કંઈ પણ સન્નિષ્ઠ કાર્યકર્તા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે. તો મારી વાત શરૂ કરું તે પહેલા હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માંગુ છું. આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ કંઈક બોલી રહ્યા છે અને ત્યારબાદ હું મારી વાત કરીશ. ગઈકાલે ભેસાણમાં ભાજપની એક સભા હતી અને સભા દરમિયાન પાટીલ સાહેબે કંઈક વાત કરી છે, જે વાત આ પ્રમાણેની છે. ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટી ફરીથી વગાડું છું. એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર દિલ્હીથી જે ભાઈ આવ્યા હતા એણે એવું કીધું કે આ ઉમેદવારને એટલે કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો. આવી ચેલેન્જ CR પાટીલને મારી. CR પાટીલે ભેસાણમાં આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે. હજુ એકવાર સાંભળો, પછી હું મારી વાત કરું. ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની, જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે. મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો, ત્યારે પાટીલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા. અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી. જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી, એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. ખરીદા એટલો માલ ખરીદી લીધો. ગુજરાતભરમાંથી 60 કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા, ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા. એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા. જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી, એ બધો જ માલ ખરીદી અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ CR પાટીલે કર્યું. આ ખરીદી જ્યારે હાલતી હતી, ગુજરાતભરની અનેક વિધાનસભાની સીટોમાં કોંગ્રેસના નેતાઓને માથે બેસાડ્યા. જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો, લાલચુ માણસ મળી રહ્યો, ડરપોક માણસ મળી રહ્યો, ત્યાં સુધી CR પાટીલને કાર્યકર્તા યાદ ન આવ્યા. હવે જ્યારે સામે લોઢે લોઢું ભટકાણું, મોરો આવી ગયો, ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો. કેમ ભાઈ? ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું CR પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછે એક શબ્દ? ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા, આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી CR પાટીલે? આજ જ્યારે ખરીદી ન શકાય એવો હજરબમ આગેવાન આવ્યો છે, ત્યારે હવે CR પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો. જો ખરીદી શકાય એવો હોત તો પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત. આજે આ વિસાવદર ભેસાણ પંથકમાં ચૂંટણી પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી છે. કોણ છે? કોંગ્રેસમાં હતા, ભાજપને ગાળો આપતા હતા, ભાજપમાં આવીને મંત્રી બની ગયા. આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ પ્રચાર કરે છે. કોણ છે? કોંગ્રેસમાં હતા, ભાજપમાં માથે બેસાડ્યા અને મંત્રી બનાવી દીધા. આજે આ પંથકમાં અનેક એવા નેતાઓ આંટા મારે છે જે પહેલા કોંગ્રેસમાં હતા. પાટીલ સાહેબ એને ભાજપમાં લાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, ડેરીમાં બનાવ્યા, બધું જ બનાવ્યું. મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ હતા, જનસંઘ વખતના કે કેશુબાપા વખતના કે આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ વખતના, એનો ક્યારેય કોઈએ ભાવ નથી પૂછ્યો. ખરીદા એટલો માલ ખરીદી લીધો. હવે જયારે જાડુ આવ્યું છે, હવે જયારે કડક આવ્યો છે,
કે છે ને મોંમાં કાળમીંઢ પાણો આવે ત્યારે બધું કામ કરતું બંધ થઈ જાય, એમ કાળમીંઢ હાથમાં આવ્યું તો પાટીલ સાહેબ કે કાર્યકર્તા હું તમને આ ચેલેન્જ તમે સ્વીકાર લેજો. હજુ એકવાર સાંભળો પછી આગળની વાત કરું. છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચાલે તો અહીંયા ચેલેન્જ આપીને ગયા એને ખરીદી જુઓ. એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે, કેમ કે CR પાટીલ થી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી. રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી. આ ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાને CR પાટીલ શું સમજે છે. અને CR પાટીલ એકની વાત નથી, કિરીટભાઈ પટેલની વાત કરીએ. કિરીટભાઈ પટેલ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે. જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં, જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, જ્યારે APMCમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, તાલુકા APMC અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ, આબરૂદાર, ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી? કિરીટભાઈએ પણ 10 વર્ષમાં માત્ર માથાભારે માણસોને, ગુંડાઓને, પોતાના મળતિયાઓને અને પોતાના પાગિયાઓના હગાઓને જ તક આપી છે. ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકેય સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. આજે જ્યારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટીલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાંચવી લેજો. તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને હાંચવા છે? કિરીટભાઈ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે. એક સારા માણસને સારા હોદ્દા ઉપર આવવા નથી દીધો. કોઈ સભ્ય માણસ, સારો માણસ, મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે, એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો? ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે. એના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં સારું ન લાગે, આપણું પોતાનું મન ન માને એવા ઘણા માણસો છે. જોકે એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે, મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે. તો આ 10 વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી. 10 વર્ષમાં ડેરીનું રાજકારણ હોય, સંઘનું રાજકારણ હોય, યુનિવર્સિટીનું રાજકારણ હોય, સહકારી બેંકનું રાજકારણ હોય, અલગ અલગ તાલુકાના APMC નું રાજકારણ હોય, બધી જ જગ્યાએ ગુંડાઓ, માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે. ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. અત્યારે પણ હું આ વિસ્તારમાં 2 મહિનાથી ફરું છું, મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા, સારા નેતા મળ્યા, પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે. ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઢ માણસો અહીંયા ઠોકર ખાય છે. હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને એટલે CR પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો. શું કામ કાર્યકર્તા માથે લે? આખા ગુજરાતમાંથી કોંગ્રેસ, ભાજપને ખટારો ગાળું દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં. જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં, એ આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા CR પાટીલે. ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં. મતલબ કે મફતનો માલ મળી રહે, પૈસા દેતા માણસ મળી રહે, લાલચુ માણસ મળી રહે, ડરપોક માણસ મળી રહે, સત્તાનો લાલચુ માણસ, હોદ્દાનો લાલચુ માણસ મળી રહે તો CR પાટીલ કોઈ કાર્યકર્તાને એક પ્રશ્ન પૂછવા નથી જતા કે એની પરમિશન લેવા નથી જતા કે હું આંદોલનમાં ફલાણો ભાઈ હતો, આપણને બહુ ગાળો દેતો હતો, હવે એનું ભાજપમાં લઉં કે ન લઉં, એવું પૂછવા કોઈ નથી જતું. ગોપાલ ઇટાલિયો પૈસાથી વેચાતો નથી મળતો એટલે CR પાટીલનું એવું કહેવાનું છે કે ભાઈ તો કાર્યકર્તાઓ આને સંભાળી લેજો. ફરીથી એક વખત સાંભળી લો કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ, કેમ કે પાટીલથી હવે કઈ થાય એમ નથી. કાળમીંઢ પાણો આવી ગયો છે. પાટીલના હાથ ટૂંકા પડે છે, પાટીલની સત્તા, પાટીલની પોલીસ, પાટીલનો દંડો, પાટીલનો ડર ટૂંકો પડે છે.
હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો. શું કામ એ પાડે? કાયમ ખુરશીઓ ઉપાડવાની, પાથરણા ઉપાડવાના, હવે આવી ચેલેન્જો ઉપાડવાની. અને પાટીલ ને કિરીટભાઈ બે શું કરશે? કોંગ્રેસના માણસોને માથે બેસાડશે, બીજી પાર્ટી વાળા લોકોને માથે બેસાડશે, એને હોદ્દા, એને ટિકિટો, એને ચેરમેનો. આજે વિસાવદર અને ભેસાણની એપીએમસીમાં ભાજપના કાર્યકર્તાઓને કેટલા હોદ્દા મળ્યા છે, એમાંય સારા કાર્યકર્તાને કેટલા હોદ્દા મળ્યા છે. વિસાવદરની નગરપાલિકામાં જ્યારે હોદ્દાઓ નક્કી થવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. જુનાગઢના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. દોસ્તો, સારા કાર્યકર્તા, સારા જે કઈ સજ્જન કાર્યકર્તા હોય, પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય, એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે. તો હવે કાર્યકર્તાએ વિચારવાનું કે આ CR પાટીલને અને કિરીટ પટેલને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટીની અંદર સુધારો આવી જાય. બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ. CR પાટીલનો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે CR પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષપલટાનું, ભયંકર હદે પક્ષપલટો થયો. કેવા કેવા લોકો જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું, એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા, ધારાસભ્યો બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા. તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ CR પાટીલ છેલ્લી ટર્મ છે એની, આ છેલ્લી ચૂંટણી છે, આના પછી અધ્યક્ષ નહીં હોય. એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે. કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે 10-10 વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું, અપમાનિત કર્યા, અન્યાય કર્યો, અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને. અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને CR પાટીલને બંનેને એક ઘાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે. આ સમય ચૂકી જશો તો વળી અન્યાય, અત્યાચાર ને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે, ભાજપના કાર્યકર્તાએ બનવાનું. તો દોસ્તો, આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી. માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો, તમે જોઈ લો. ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે, ઘણા સજ્જન છે, ઘણા સમજદાર છે, કેપેબલ છે. બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે. જય ગિરનારી.